મિત્રો આજે વાત કરવી છે અમેરિકાની, દુનિયાનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની. અત્યારે ટ્રમ્પની હાલત જોવા જેવી છે. તેઓ મીડિયા સામે સફાઈ આપી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે હું કોઈ ખરાબ માણસ નથી, હું કોઈ રેપિસ્ટ નથી અને હું કોઈ ગુનેગાર નથી. I'm not a rapist. I don't rape anybody. But, oh, I'm not a do you think he was referring to you? Excuse me. I'm not a pedophile. You read that crap from some sick person. વિચાર કરો મિત્રો, દુનિયાના સૌથી પાવરફુલ માણસે આવું કેમ કહેવું પડે છે? કારણ કે અત્યારે ઈરાને તેમની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકી મીડિયામાં અત્યારે ટ્રમ્પના મજાક ઉડાડવામાં આવી રહ્યો છે. ઈરાન મામલે ટ્રમ્પના તમામ પાસા ઊંધા પડ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ડીલ કરવા માટે તડપી રહ્યા છે તેવા પણ દ્રશ્યો મીડિયાની સામે જોવા મળી રહ્યા છે. તેઓ ઈરાન સામે જાણે કરગરી રહ્યા છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ઈરાન અત્યારે પૂરા વટમાં છે. ઈરાને સાફ કહી દીધું છે કે અમને કોઈ ઉતાવળ નથી. જો માન સન્માનથી વાત કરવી હોય તો જ આવજો, બાકી જે ચાલે છે તે ચાલવા દો. મિત્રો, ટ્રમ્પ અત્યારે ખૂબ જ દબાણમાં છે. તેમણે પોતાની આખી ટીમને કામે લગાડી દીધી છે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સને તૈયાર રાખ્યા છે. તેમને કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પાકિસ્તાન જવું પડશે. કુશનર અને વિટકોમને પણ ખાસ બ્રીફિંગ આપી છે કે ઇસ્લામાબાદ જાઓ અને ઈરાન સાથે ગમે તેમ કરીને તોડજોડ કરો. પરંતુ ઈરાને રસ્તો રોકી દીધો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પર અમને ભરોસો નથી અને આવી રીતે ડીલબાજી અમે કદાય નહીં કરીએ. ટ્રમ્પનો અત્યારે શ્વાસ અધર થઈ ગયો છે અને અટકી ગયો છે. તેઓ હતાશામાં ઈરાનને નવી ધમકીઓ આપી રહ્યા છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. તેમણે કહ્યું છે કે 3 દિવસમાં ડીલ કરો, નહીતર મુશ્કેલી તમારી વધી જશે તેવું ટ્રમ્પ ઈરાનને ફરીથી ધમકી આપીને કહી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે તમારી તેલની પાઇપલાઇનો ઉડાવી દઈશું, પરંતુ ઈરાન આ ધમકીથી જરાય ડર્યું નથી. ઈરાને સામો જવાબ આપ્યો છે, તમે તમારું સંભાળો, અમે અમારું જોઈ લેશું. મિત્રો, ટ્રમ્પ અત્યારે ચારે બાજુથી ઘેરાયેલા છે. તેમને એમ હતું કે વ્હાઇટ હાઉસના ફાયરિંગથી સહાનુભૂતિ મળશે, પરંતુ અમેરિકાની જનતા અત્યારે તેમનાથી નારાજ છે. લોકો કહે છે કે ટ્રમ્પના બળ લોભાળાઓને બધાને જોખમમાં મૂક્યા છે. ટ્રમ્પ કહે છે કે માત્ર 3 જ દિવસમાં ડીલ કરશે, કારણ કે 30 એપ્રિલની તારીખ નજીક આવી રહી છે. જો 30 એપ્રિલ સુધીમાં આ જંગનો ઉકેલ નહીં આવે તો અમેરિકાની અંદર જ ટ્રમ્પનું બાજુ વાગી જશે. ટ્રમ્પ અત્યારે ઈરાન સામે ઘૂંટણીએ પડવાની પણ તૈયારી દર્શાવી રહ્યું છે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે. તેઓ ઈચ્છે છે કે ગમે તે રીતે આ યુદ્ધ પૂરું થાય, પરંતુ ઈરાને તેમની શરતો મજબૂત કરી દીધી છે. ઈરાને પાકિસ્તાનનો પણ પરપોટો ફોડી નાખ્યો છે. પાકિસ્તાન મધ્યથી બનીને ક્રેડિટ લેવા માંગતું હતું, પરંતુ ઈરાને પાકિસ્તાનની વિશ્વનીયતા પર સવાલો ઊભા કર્યા છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને જીઓપોલિટિકલ અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી તમામ નિષ્પક્ષ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, આ તો હતી શરૂઆત. ટ્રમ્પની મુશ્કેલીઓ અત્યારે વધતી જાય છે. ઘર આંગણે વિરોધ છે અને સરહદ પર ઈરાનનો પડકાર છે. ટ્રમ્પ પાસે હવે રસ્તો બંધ થઈ ગયો છે. ઈરાને અમેરિકા અને ઇઝરાયલના નાકે દમ લાવી દીધો છે. ટ્રમ્પના અહંકારને ઈરાને જમીનદોસ્ત કરી નાખ્યો છે. મિત્રો, હવે વાત કરીએ પાકિસ્તાનની. ટ્રમ્પને પાકિસ્તાન પર બહુ ભરોસો હતો. તેમને એમ હતું કે પાકિસ્તાન વચ્ચે પડશે અને ઈરાન સાથે સમાધાન કરાવી દેશે, પરંતુ ઈરાને પાકિસ્તાનની બરાબરની લીધી છે. ઈરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રઝાઈએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાને બતાવ્યો છે. રઝાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર અમને વિશ્વાસ નથી. તેમના મતે પાકિસ્તાન મધ્યથી કરવાને લાયક જ નથી. શા માટે ઈરાને આવું કહ્યું તે પણ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઈરાન જાણે છે કે પાકિસ્તાન કોના ઈશારે નાચે છે. પાકિસ્તાન હંમેશા અમેરિકાની ભાષા બોલે છે. રઝાએ તો ત્યાં સુધી કહી દીધું કે પાકિસ્તાન ખૂબ જ નબળું છે. તે હંમેશા
અમેરિકાના હિતોનું ધ્યાન રાખે છે. તેઓ ક્યારેય નિષ્પક્ષ રહી શકે તેમ નથી. સરળ શબ્દોમાં કહું તો ઈરાને પાકિસ્તાનને અમેરિકાનું પીઠ્ઠું કહી દીધું છે, એટલે કે ગુલામ કહી દીધું છે. આ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પના હોશ ઉડી ગયા છે, કારણ કે પાકિસ્તાન જ તેમનો છેલ્લો સહારો હતો. જ્યારે પાકિસ્તાનનો રસ્તો બંધ થયો ત્યારે ટ્રમ્પ ધમકી પર ઉતરી પડ્યા છે તેવા સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. ટ્રમ્પે ઈરાનને માત્ર 3 દિવસનું અલ્ટિમેટ આપ્યું છે. તેઓ કહે છે કે જો 3 દિવસમાં ડીલ નહીં થાય તો પસ્તાવવું પડશે. મિત્રો, ટ્રમ્પની નવી ધમકી શું છે તેના વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ટ્રમ્પ કહે છે કે ઈરાનની તેલની પાઇપલાઇનો અમે ઉડાડી દેશું. તેમનો તર્ક સાંભળીને કોઈને પણ હસવું આવે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે તેલ વેચી શકતું નથી. દુનિયાભરમાં તેમના પર નાકાબંધી લાગેલી છે. તેમના સ્ટોરેજ ટેન્કો અત્યારે છલોછલ ભરાઈ ગયા છે. ટ્રમ્પ કહે છે કે જો તેલનો નિકાલ નહીં થાય તો શું થશે? પાઇપલાઇન અંદર તેમનું દબાણ સતત વધતું જશે અને આ ભયાનક દબાણને કારણે વિસ્ફોટ થશે. મતલબ કે ટ્રમ્પ હવે કુદરતી હોનારતની ધમકી આપી રહ્યા છે. પરંતુ ઈરાન આ બધી વાતોને હવામાં ઉડાવી રહ્યું છે. ઈરાન સામો જવાબ આપતા ઈરાને કહ્યું છે કે અમે આ બધું જ મેનેજ કરી લઈશું. તમે તમારા ઘરની ચિંતા કરો, અમે નથી ડરવાના. ટ્રમ્પની આ હીરોગીરી હવે હાસ્યપદ બની રહી છે. હવે સવાલ એ થાય છે કે ટ્રમ્પ આટલા ઉતાવળ કેમ છે? કેમ કે તેમને માત્ર 3 દિવસમાં જ પતાવટ જોઈએ છે. કારણ કે 30 એપ્રિલની તારીખ તેમની સામે નજરે ઊભી છે. આ 30 એપ્રિલ ટ્રમ્પ માટે સૌથી મોટી મુસીબત છે. જો ટ્રમ્પ 30 એપ્રિલ સુધી યુદ્ધ પૂરું નહીં કરે તો ટ્રમ્પે અમેરિકાની સંસદનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. અને ત્યાં તેમની પોતાની પાર્ટીના લોકો જ તૈયાર બેઠા છે. ટ્રમ્પ અત્યારે ચારે બાજુથી ફસાઈ ગયા છે. પાકિસ્તાને દગો આપ્યો છે. ઈરાનને ઝૂકવાની ના પાડી છે. અને હવે ઘર આંગણે જ તેમની ખુરશી ડગમગી રહી છે. ટ્રમ્પ અત્યારે રઘવાયા થઈને નિર્ણય લઈ રહ્યા છે, પરંતુ ઈરાન અત્યારે શાંતિથી પોતાની ચાલ ચાલી રહ્યું છે. મિત્રો, હવે અસલી ખેલ સમજો શું છે તેના વિશે પણ વિગતવાર જાણવું ખૂબ જ જરૂરી છે. કેમ ટ્રમ્પ 3 દિવસમાં સમજૂતી કરવા માંગે છે? કેમ કે 30 એપ્રિલ ટ્રમ્પ માટે ફાંસીનો ફંદો બની ગઈ છે. અસલમાં ઈરાન સાથેનું યુદ્ધ હવે ટ્રમ્પના ગળે આવ્યું છે. અમેરિકાના બંધારણમાં એક મોટો કાયદો છે. આ કાયદા મુજબ રાષ્ટ્રપતિ પોતાની મરજીથી યુદ્ધ ન ખેંચી શકે. જો યુદ્ધ 60 દિવસથી વધારે ચલાવવું હોય તો ફરજિયાત અમેરિકી સાંસદની મંજૂરી લેવી પડે છે. મિત્રો, ટ્રમ્પે આ યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ કર્યું હતું, પરંતુ તેમણે સંસદને 2 માર્ચ રોજ જાણ કરી હતી. ટ્રમ્પને એમ હતું કે આ યુદ્ધ અઠવાડિયામાં પતી જશે. તેમને લાગ્યું હતું કે ઈરાન તરત જ હથિયાર હેઠા મૂકી દેશે, પરંતુ ઈરાને અમેરિકા અને ઇઝરાયલના નાકે દમ લાવી દીધો. હવે સ્થિતિ એવી છે કે 60 દિવસ પૂરા થઈ રહ્યા છે. 1 મેથી યુદ્ધ ચાલુ રાખવા માટે ટ્રમ્પે સંસદમાં જવું પડશે. અને આ જ વાતનો ટ્રમ્પને સૌથી મોટો ડર છે. શા માટે ટ્રમ્પ સંસદમાં જવાથી ડરે છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. અને તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે ત્યાં ટ્રમ્પનું પલડું ખૂબ જ નબળું છે. અમેરિકી સેનેટમાં કુલ 100 સભ્યો હોય છે. ટ્રમ્પની રિપબ્લિક પાર્ટી પાસે 53 સાંસદો છે, જ્યારે વિરોધ પક્ષ પાસે 49 સાંસદો છે. ગણિત જોતા લાગે છે કે ટ્રમ્પ પાસે બહુમતી નથી. ટ્રમ્પને પોતાની જ પાર્ટીના 10 સાંસદો આ યુદ્ધની વિરુદ્ધ છે. આ 10 સાંસદોએ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. તેઓ કહે છે કે ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકાને બરબાદ કરી દેશે. મતલબ કે જો સંસદમાં વોટિંગ થાય તો ટ્રમ્પની હાર નક્કી છે. અમેરિકા કાયદા મુજબ રાષ્ટ્રપતિ વધારાના 30 દિવસ લઈ શકે છે, પરંતુ એ સમય માત્ર સૈનિકોને પાછા બોલાવવા માટે હોય છે. યુદ્ધ ચાલુ રાખવા માટે તો સંસદની હાજરી જ જોઈએ અને સંસદનું વોટિંગ બહુમતીમાં જોઈએ. જો 1 મે સુધીમાં સીઝ ફાયર નહીં થાય તો ટ્રમ્પે સંસદમાં ભયાનક અપમાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને જોવા મળી રહી છે. ટ્રમ્પ અત્યારે રસ્તો શોધી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સંસદમાં
ગયા વગર જ કામ પતી જાય. તેઓ કદાચ એવું બહાનું કાઢશે કે અમે સતત યુદ્ધ નથી લડી રહ્યા, પરંતુ આ દલીલ અમેરિકાના લોકોને ગળે ઉતરે તેમ નથી લાગતી. ટ્રમ્પનો અહંકાર હવે તેમને જ ભારે પડી રહ્યો છે. ઈરાન આ બધી નબળાઈઓ જાણે છે, એટલે જ ઈરાન અત્યારે શાંતિથી તમાશો જોઈ રહ્યું છે. આ સમગ્ર માહિતી અને આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ અને જીઓપોલિટિકલ્સ એટલે કે આંતરરાષ્ટ્રીયના સાચા અને નિષ્પક્ષ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ પર હાલમાં જ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચારની સિરીઝ અમે ચાલુ કરી છે, જે તમારા સુધી ઇઝરાયલ, ઈરાન, અમેરિકા અને જીઓપોલિટિકલ્સની સાચી માહિતી તમારા સુધી પહોંચી મળે.